નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે કપાસનું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને ભાવમાં પણ મોટો ઉછાળો, સાથે જ તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, ખાસ કરીને આગળ વાત કરીએ તો કપાસની બજારમાં મજબૂતાઈ હતી અને ભાવ સૌરાષ્ટ્રમાં મને 20 થી 30 રૂપિયાનો મોટો સુધારો થયો હતો અને કપાસમાં હવે ક્વોલિટી સુધરી રહી છે અને 20% હવાવાળા માલ આવે છે, જે જીનોને પણ ધીમી ગતિ હવે ખુલી રહી હોવાથી કપાસની લેવાલી થોડી વધી છે। જો કે જીરાની બજારમાં 55,000ની આસપાસ સ્થિર હોવાથી કપાસમાં હવે મોટી તેજી હાલ દેખાતી નથી અને રૂ વધશે તો કપાસ પણ વધી શકે છે। તો ખાસ કરીને અત્યારે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 55,000 મણની હતી અને હળવદમાં 40,000 મણની હતી। તો ખાસ કરીને વાત કરીએ તો રૂની બજારમાં આજે 100 રૂપિયાનો સુધારો હતો। તો કપાસિયા સીડ અને ખોળની બજારમાં પણ ભાવ આજે અથડાઈ રહ્યા હતા। તો ખોળનો વાયદો પણ નરમ હતો। તો મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં શંકર રૂનો ભાવ 3.8 માઇક્રોવાળાનો 100 વધીને 54,700 થી 55,200 હતા। કલ્યાણ રૂનો ભાવ આજે સ્થિર હતો 42,000 થી 42,500 રૂપિયા। તો મિત્રો, કપાસના ભાવમાં મોટો સુધારો થાય તેવી ધારણા છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે, કે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામજોધપુર 1300 થી 1661 રૂપિયા, ભાવનગર 1212 થી 1530 રૂપિયા, જામનગર 1200 થી 1660 રૂપિયા, બાબરા 1420 થી 1630 રૂપિયા, જેતપુર 1221 થી 1591 રૂપિયા, રાજકોટ 1375 થી 1550 રૂપિયા, જસદણ 1400 થી 1578 રૂપિયા, બોટાદ 1225 થી 1577 રૂપિયા, મહુવા 1224 થી 1501 રૂપિયો, કાલાવાડ 1350 થી 1500 રૂપિયા,